પ્રશ્નોની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે નવા પાઠ સાથે જિયોગ્રાફીનું પાઠ છે આબોહવા। આબોહવા વિશે આપણે ભણવાના છે કે આબોહવા કોને કહેશું અને ભારતની આબોહવામાં આજે કેવી રીતે પરિવર્તન થઈ રહ્યું છે અને આબોહવા કોને કહેવાય, ખાસ એ વસ્તુ આપણે સમજીએ એટલે આખો પાઠ જે છે એ આપણે સમજી શકીએ। ઓકે, તો આપણે આગળ વધીએ। અહીં આપેલું છે કે આબોહવા જે છે, બરાબર સમજો, એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે। મિત્રો, આ શું કહેવા માંગે છે કે વાતાવરણ છે ને એની લાંબા ગાળાની, યાદ રાખજો, તમને એક્ઝામમાં MCQમાં પૂછશે કે વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય, તો યાદ રાખજો મિત્રો, આબોહવા। યાદ રાખજો, શું કહેવાય? આબોહવા। વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહેશું। કારણ કે જો ટૂંકા ગાળાની અંદર વાતાવરણ બદલાય છે, જેમ કે આજે ઠંડી છે, કાલે ગરમી છે, પરમ દિવસે ભેજ પડે છે, તો એ હવામાનમાં બદલાવ છે, આબોહવામાં નહીં, યાદ રાખી લેજો। આબોહવામાં બદલાવ અત્યારે આવ્યો છે ખરો, પણ ઘણા બધા વર્ષો પછી, બરાબર। એટલે કે જે પ્રદેશની 35 વર્ષ કે તેથી વધુ શિયાળો, ઉનાળો અને વર્ષા ઋતુની સરેરાશ હવામાન પરિસ્થિતિ, એના ઉપરથી આબોહવા નક્કી કરાય છે। હવે તમે મિત્રો મને એ કહો કે ભારતમાં શિયાળો, ઉનાળો આપણે કેટલા વર્ષોથી અનુભવીએ છીએ, અને ભારતમાં તો એવું છે કે શિયાળામાં ઠંડી પડે, ઉનાળામાં ગરમી પડે, ચોમાસામાં વરસાદ પડે। અને તમે, મને યાદ છે, આઈ થિંક મારા 30-35 જેટલા વર્ષ છે જ, બરાબર, તો હું તો જોઉં છું કે 35 વર્ષથી શિયાળો, ઉનાળો, ચોમાસું અનુભવાય છે ભારતમાં। એટલે તો મિત્રો ભારતની આબોહવા કેવી કહેવાય છે? મોસમી આબોહવા। કારણ કે મોસમ પ્રમાણે ઋતુ બદલાય, યાદ રાખજો। યુરોપ ખંડના દેશો છે, ઓસ્ટ્રેલિયા જે છે, એ બધા દેશો એવા છે કે ત્યાં 12 માસ જે છે ને, 12 માસ ઠંડી અનુભવાય, 12 માસ ઠંડી। પણ ભારતમાં એવું નથી, 12 માસ ઠંડી નથી, આપણે 3 ઋતુનો અનુભવ કરીએ છીએ। શું કામ? આ આપણી આબોહવા છે, મોસમી આબોહવા। કારણ કે આપણે 35 વર્ષ કે તેથી વધુ શિયાળો, ઉનાળો, ચોમાસું જે છે એ હવામાનની પરિસ્થિતિનો અનુભવ કરતા આવ્યા છીએ। એટલે ટૂંકમાં આબોહવા શું છે કે ઘણા વર્ષોની લાંબા ગાળાની હવામાનની પરિસ્થિતિની સરેરાશ, કે હવામાનની લાંબા ગાળાની જે પરિસ્થિતિ છે એને આપણે આબોહવા કહેશું। પણ હું તમને કહું કે ભાઈ હાલો 5 દી વરસાદ આવ્યો, પછી 5 દી તડકો પડે, પછી 5 દી 10 દી ઠંડી પડે, તો એ આબોહવા નથી, એ હવામાન છે, યાદ રાખજો। હવામાન છે ને એ ટૂંકા ગાળાની સ્થિતિ છે, અને આબોહવા છે લાંબા ગાળાની પરિસ્થિતિ। અને કોઈ એમ કહેતું હોય કે આબોહવા 2-5 દિવસમાં બદલાઈ જાય, તો ન બદલાય, એને વર્ષો લાગે। કારણ કે પ્રદૂષણના કારણે 100% આપણી આબોહવા બદલાણી છે, પણ થોડોક ફેરફાર થયો છે, થોડોક, એટલો બધો ફેરફાર નથી થયો જે આપણે કહી શકીએ। એટલે હવામાન કોને કહેશું? તો વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિને આપણે હવામાન કહેશું। જો વાતાવરણની લાંબા ગાળાની પરિસ્થિતિને આપણે શું કીધું? આબોહવા। અને વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિને આપણે શું કહીશું? તો કે હવામાન। જો અહીં લખ્યું છે, હવામાન છે ને દિવસ દરમિયાન અને કોઈ પણ સમયે બદલાઈ શકે છે। હવે હું તમને કહું કે ચાલો આજે ગરમી છે, પછી 2-5 દિવસ પછી ઠંડીનો અનુભવ થશે, પછી વાતાવરણમાં પાછા ભેજ હશે, પછી આકાશમાં વાદળાઓ હશે, તો હવામાનમાં પલટો છે, આબોહવામાં નહીં, યાદ રાખી લેજો। આબોહવા તો લાંબા સમયની પરિસ્થિતિ છે। આપણે જોઈ ગયા ને, 35 વર્ષ કે તેથી વધુ એક ધારી જ્યારે કોઈ ઋતુ અનુભવીએ આપણે, એક ધારી 35 વર્ષથી, ત્યારે એ આપણી આબોહવા છે। પણ હવામાન તો દિવસ દરમિયાન બદલાઈ જાય છે। હવામાનને કેવી રીતે ખબર પડે? તો કે હવાનું તાપમાન છે, હવાનું દબાણ છે, વરસાદ છે, ધુમ્મસ છે, વાદળો છે, વગેરેના પ્રમાણ વગેરે જે છે
એના આધારે કહી શકાય કે ભાઈ હવામાનમાં બદલાવ આવી રહ્યો છે. કે જો હવાનું તાપમાન બદલાઈ જાય, ગરમી છે, હવાનું દબાણ જે છે એમાં ફેરફાર થાય, ભેજ છે, વરસાદ છે, ધુમ્મસ છે, વાદળ છે, આ બધામાં જો બદલાવ આવે, બરાબર, તો એ હવામાનમાં બદલાવ છે. આપણે જોતા હોય ને એકાએક ગરમી હોય ને પછી એકાએક વરસાદ આવી જાય, તો એ આપણી કંઈ આબોહવા નથી બદલાણી, એ આપણું હવામાન બદલાણું છે. શિયાળામાં તમને ખબર વહેલી સવારે ભેજ પડે, ધુમ્મસ પડે, વાદળો ઘણી વખત આકાશમાં જોવા મળે, એ હવામાનમાં બદલાવ છે, આબોહવામાં નથી. આપણે એવું ન કહીએ કે ચાલો શિયાળામાં વરસાદ પડે તો આપણે એમ ન કહીએ કે આબોહવા આપણી બદલાઈ ગઈ. ભાઈ કે ક્યારેક હવામાનમાં પલટો થાય તો શિયાળામાં વરસાદ પડે, એવું નથી, પડે. અને આબોહવા જે છે કે હવામાન જે છે એ આપણી ખેતી ઉપર ખાસ અસર કરે છે. શું કામ? આપણે શિયાળામાં કપાસ વાવ્યો ને વરસાદ આવે તો ખેતી જે છે એને નુકસાન કરે, અને ચોમાસામાં જરૂર હોય એટલો વરસાદ આવે તો ફાયદો થાય, અને જરૂર કરતાં વધારે વરસાદ આવે તો નુકસાન થાય. તો ખેતી જે છે એના ઉપર પણ હવામાન અસર કરે, એટલે તાપમાન છે, ભેજ છે, વરસાદ છે, વગેરે વગેરે, ધુમ્મસ છે. અને ભારતીય હવામાન ખાતું જે છે એ સમગ્ર દેશનું રોજબરોજનું હવામાન દર્શાવવાની નકશાની બહાર પાડતા હોય છે. અને મિત્રો તમને ખબર છે આજ તક છે, બરાબર, ઘણી બધી ન્યૂઝ ચેનલ છે, ઇન્ડિયા ટીવી છે, અને આ બધા ઉપર રોજે રોજનું તાપમાન હવે આવે છે. અને હવે તો મોબાઈલમાં ફોનની અંદર પણ બતાવતા હોય છે કે આ શહેરનું કેટલું તાપમાન છે. અને ખબર હોય તો દરેક ન્યૂઝ ચેનલો બતાવે જ છે કે 33 ડિગ્રી સેલ્સિયસ, 35 ડિગ્રી સેલ્સિયસ કેટલું તાપમાન છે, બધું જ બતાવે. ટૂંકમાં કહેવાનું શું છે? યાદ રાખજો મિત્રો, હવામાનની લાંબા ગાળાની પરિસ્થિતિને શું કહેશું? લાંબા ગાળાની, વાતાવરણની લાંબા ગાળાની પરિસ્થિતિ તો આપણે એને આબોહવા કહીશું, અને વાતાવરણની ટૂંકા ગાળાની સ્થિતિ જે છે એને આપણે હવામાન કહીશું. યાદ રાખજો મિત્રો, ભૂલાય નહીં. ઓકે, હવે ભારતની આબોહવા છે ને વિવિધતાઓ અને લક્ષણતાઓ એટલે કે વિલક્ષણતાઓ ધરાવે છે. કારણ કે ભારતની આબોહવા જેવી લગભગ દુનિયામાં આપણે મોસમી આબોહવા છે. ભારતની આબોહવા જે છે એ મોસમી છે, આપણે મોસમ પ્રમાણે ઋતુ અનુભવાય. જો શિયાળામાં આપણા ભારતમાં ઠંડા પવન વાતા હોય એટલે ઠંડી હોય, ઉનાળામાં ગરમ પવન વાતા હોય એટલે ગરમી હોય, અને ચોમાસામાં ભેજવાળા પવનો વાતા હોય જે વરસાદ લાવે એટલે ચોમાસું હોય. અને મિત્રો, યુરોપના દેશો, ઓસ્ટ્રેલિયાના જે ખંડ જે છે એના વિસ્તારોમાં આપણી જેમ ઋતુ નથી અનુભવાતી. એટલે પૃથ્વી સપાટીનો કેટલાક પ્રદેશો જે છે માં પવનોની દિશા પ્રમાણે ઋતુ બદલાય છે. યાદ રાખજો, દુનિયા પૃથ્વી છે ને એમાં કેટલાક એવા દેશો છે જ્યાં પવનોની દિશા પ્રમાણે ઋતુ બદલાય છે. અને ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોને શું કહેશું? મોસમી પવનો. બરાબર યાદ રાખજો મિત્રો, અહીં યાદ રાખજો, ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો. અને મિત્રો, આપણા ભારતની અંદર આપણે જોઈએ ને તો ખાસ કરીને મોસમી પવનો વાય છે. ઋતુ પ્રમાણે દિશા પવનો બદલે છે. શિયાળો હોય તો ઈશાન ખૂણામાંથી આવશે, ઉનાળો હોય તો પશ્ચિમ બાજુથી પવનો આવશે, અને ચોમાસું હશે તો અરબ સાગર એટલે દક્ષિણ પૂર્વ બાજુથી આવશે. એટલે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને શું કહેવાય છે? મોસમી પવનો. મિત્રો ખાસ યાદ રાખજો, MCQ પૂછી શકશે કે ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનો કયા નામથી ઓળખાય? મોસમી પવનો. ભારતની ઋતુ કેવી છે? મોસમી. યાદ રાખજો મિત્રો. અરબી ભાષાનો મૂળ શબ્દ છે મોસીમ, પરથી આ મોસમી પવનોનું નામ પડ્યું છે. આ પણ તમને MCQમાં પૂછી શકે કે મોસમી જે પવન છે એનું નામ કેવી રીતે પડ્યું? તો અરબી ભાષાનો શબ્દ કેવો? મોસીમ. જો અહીં તમે જુઓ છો મિત્રો આકૃતિમાં મોસીમ, બરાબર. મોસીમ પરથી અરબી ભાષાનો જે શબ્દ છે મોસીમ, એના ઉપરથી મોસમ અથવા મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે. હવે મિત્રો, તમને બધાને કહી દઉં, ખાલી માત્ર મોસમી પવનો ભારતમાં જ નથી વાતા. આપણી ભારત સિવાય આપણી પાડોશી દેશ શ્રીલંકામાં પણ મોસમી પવનો વાય છે, બાંગ્લાદેશમાં પણ, પાકિસ્તાનમાં અને મ્યાનમારમાં. ટૂંકમાં આપણા પાડોશી દેશો જે છે ત્યાં આપણા જેવી જ ઋતુ અનુભવાય છે, મોસમી પવનો વાય છે. ઓકે, ક્લિયર છે? તો મિત્રો યાદ રાખજો, મોસમી પવન કોને કહીશું? ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનો જે છે એને આપણે મોસમી પવનો કહેશું. ઓકે,
બીજી વાત કરીએ તો ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, પાકિસ્તાન અને શ્રીલંકા આ બધા દેશો જે છે એ મોસમી પવનો અહીં વાતા જોવા મળે છે. હવે આપણે જે ટોપિક જોવાનો છે એ છે ઋતુ પરિવર્તન. બહુ અગત્યનો મિત્રો. આપણે અત્યારે પાઠ આબોહવાનો પાઠ જોઈએ છે. ક્લિયર? અને ઋતુ પરિવર્તનના મુખ્ય કારણો પૃથ્વી સૂર્યની ચારે બાજુ પરિક્રમણા કરે છે ને એટલે ઋતુ પરિવર્તન થાય છે. મિત્રો, ઋતુ પરિવર્તન માટેના 2 કારણો છે. કેટલા કારણો? 2. હું તમને બતાવું કે ઋતુ શું કામ થાય છે. એક આ સૂર્ય છે, બરાબર આકૃતિમાં સમજો. આ સૂર્ય છે અને આ છે આપણી પૃથ્વી. આ છે આપણી પૃથ્વી અને આપણી પૃથ્વી છે ને સૂર્ય ફરતે પરિક્રમણ કરે છે. શું કરે છે? પરિક્રમણ. એટલે ઋતુ થાય છે. યાદ રાખજો, પરિક્રમણને આપણે ગુજરાતીમાં કહીએ ને તો પ્રદક્ષિણા. આપણે જેમ મંદિરની ફરતે ફરીએ છીએ એમ સૂર્ય ફરતે પૃથ્વી જે છે એ ફરે છે. પ્રદક્ષિણા 365 દિવસમાં 1 ચક્કર લગાવે એટલે 1 વર્ષ થાય. એટલે ઋતુ પરિવર્તન માટેનું કારણ આ છે. જો અહીં પૃથ્વી અને સૂર્યનું અંતર નજીક છે અને અહીં દૂર જોવા મળે છે. તમે જોવો છો. એટલે પહેલું કારણ ઋતુ પરિવર્તન માટેનું આ છે. બીજું છે પૃથ્વીનું ધરી નમન. મિત્રો યાદ રાખજો, તમને શું કહેવાય? ધરી નમન કોને કહેવાય ખબર છે? આ ધરી નમન કહેવાય. હું તમને બતાવું. જો તમને અહીંથી પૃથ્વીની ધરી નમેલી હોય તો કોની બાજુ નમેલી છે? તો કે સૂર્યની બાજુ નમેલી છે. યાદ રાખી લેજો મિત્રો, પૃથ્વીની ધરી સૂર્ય બાજુ નમેલી છે. અને જો પૃથ્વીની ધરી નમેલી ન હોત ને તો એક જ બાજુ સૂર્યપ્રકાશ મળત, પૃથ્વીના બીજા ભાગમાં સૂર્યપ્રકાશ ન મળત. પણ પૃથ્વી જે છે એ 23.5 કેટલા 23.5 અંશના ખૂણે નમેલી છે. યાદ રાખજો મિત્રો, પૃથ્વી છે ને સહેજ આમ નમેલી છે 23.5 અંશે. એટલે ઋતુ. તો ઋતુ પરિવર્તન માટેના આપણા 2 કારણો ભણી ગયા. 2 કારણો. એક કયું કે પૃથ્વી છે સૂર્ય ફરતે પરિક્રમણ કરે છે અને પૃથ્વીની ધરી નમેલી છે. ઓકે, તો પૃથ્વીની ધરી કેટલી નમેલી છે? 23.5 અંશે નમેલી છે. MCQ છે તમારો, બરાબર યાદ રાખી લેજો. અને તમને એ પણ પૂછશે કે ઋતુ પરિવર્તન માટેના કારણો કેટલા મિત્રો? 2. એક પૃથ્વીનું સૂર્ય ફરતે પરિક્રમણ અને બીજું પૃથ્વીનું ધરી નમન. એટલે ધરી નમેલી છે. કેટલી નમેલી? 23.5. અને પૃથ્વી પોતાની કક્ષા પાસે ખૂણો બનાવે છે. કેટલો? 66.5. ખાસ મિત્રો યાદ રાખજો, 2 તમારા MCQ છે. તમને એમ પૂછશે કે પૃથ્વીનું ધરી નમન દર્શાવો. કેટલું? તો 23.5. અને પૃથ્વી પોતાની કક્ષા પાસે ખૂણો બનાવે છે. કેટલો? 66.5. યાદ રાખજો મિત્રો. હવે પૃથ્વી ધરી નમનના કારણે ઋતુઓ થાય છે. જો ધરી ન નમેલી હોત ને તો શું થાત ખબર? ઋતુઓ ન થાત. કારણ કે પૃથ્વીની ધરી નમેલી છે એટલે સૂર્યપ્રકાશ 2 બાજુ મળે છે. કારણ કે પૃથ્વી ફરતી ફરતી આમ ફરે છે એટલે 2 બાજુ સૂર્યપ્રકાશ મળે છે. અને જો ધરી ન નમેલી હોત તો એક જ બાજુ પ્રકાશ મળત. અને જે બાજુ પ્રકાશ મળે છે ત્યાં ઉનાળો હોત અને જે બાજુ સૂર્યપ્રકાશ નથી મળતો ત્યાં શિયાળો હોત, ત્યાં ઠંડી હોત, એમ કહી શકાય. બરાબર છે. વધારે સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારમાં ઉનાળો અને ઓછો સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. અને સ્વાભાવિક છે, જ્યાં વધારે ગરમી મળે, વધારે સૂર્યપ્રકાશ મળે ત્યાં ઉનાળો હોય અને જ્યાં ઓછો સૂર્યપ્રકાશ મળે ત્યાં શિયાળો અનુભવાય છે. હવે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર ઋતુ પર લંબ પડે છે. યાદ રાખજો, 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો અહીં તમે જોઈ શકો છો. 22 ડિસેમ્બર અહીં બતાવ્યું છે. 22 ડિસેમ્બર જો નીચે આપેલું છે. સૂર્યના કિરણો કયા ઋતુ પર? મકર ઋતુ પર લંબ પડે છે. હવે હું તમને બતાવું અહીં, હાલો. બરાબર, હું તમને હમણાં બતાવું કે ભાઈ ચાલો આ પૃથ્વી છે, આ વિષુવવૃત્ત છે, આ કર્કવૃત્ત છે, આ મકરવૃત્ત છે, ઉત્તર ધ્રુવ છે ને દક્ષિણ ધ્રુવ છે. અહીં દોરેલા પણ છે. અને જ્યારે 22 ડિસેમ્બર હોય, યાદ રાખજો શું હોય? 22 ડિસેમ્બર ત્યારે સૂર્યના કિરણો છે ને મકર ઋતુ પર લંબ પડે અને કર્કવૃત્ત ઉપર કેવા પડે? ત્રાંસા.
આ વિષુવવૃત્ત છે, બરાબર મિત્રો યાદ રાખજો. 22 ડિસેમ્બરે મકર ઋતુ પર સૂર્યના કિરણો લંબ એટલે સીધા પડે અને કર્કવ ઋતુ પર કેવા પડે? ત્રાંસા. તો હવે એટલો ભાગ છે ને પૃથ્વીનો, ત્યાં સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી શું અનુભવાશે? ઉનાળો, કારણ કે વધારે સૂર્યપ્રકાશ મળે છે. અને ઉપરનો અડધો જે આ પૃથ્વીનો ભાગ છે, આ અડધો, ત્યાં સૂર્યના કિરણો કેવા પડે? ત્રાંસા. એટલે જ્યાં સૂર્યપ્રકાશ ઓછો મળે એટલે શું છે? શિયાળો. તો મિત્રો તમને પૂછશે કે 22 ડિસેમ્બરે દક્ષિણ ગોળાર્ધમાં કઈ ઋતુ હશે? ઉનાળો. અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો. મિત્રો કોને ગોળાર્ધ કહેવાય? વિષુવવૃત્ત પૃથ્વીના બે ભાગ પાડે છે. આ ઉપરનો ભાગ જે છે આ એ ઉત્તર બાજુ છે એટલે ઉત્તર ગોળાર્ધ, અને આ દક્ષિણ ગોળાર્ધ. હવે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે, એટલે કે મકર ઋતુ પર પડે છે, યાદ રાખજો. એટલે ત્યાં સૂર્યપ્રકાશ વધારે મળે એટલે શિયાળો. અને દક્ષિણ ગોળાર્ધમાં જે છે ત્રાંસા પડે છે. જુઓ કર્કવૃત્ત બાજુ ત્યાં શું હશે? ત્રાંસા પડે એટલે ઓછો સૂર્યપ્રકાશ, ત્યાં શિયાળો. ક્લિયર? હવે આનાથી ઉલટું જોઈએ. 22 ડિસેમ્બરે આપણે શું જોયું? મકર ઋતુ પર સૂર્યના કિરણો લંબ પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધમાં શું છે? ઉનાળો છે, અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય. અહીં ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે. અને તમને ખબર છે ઉનાળો જે છે એમાં રાત લાંબી હોય અને ઠંડી હોય છે. હવે 21 જૂને કર્કવ ઋતુ પર સૂર્યના કિરણો એમ કહી શકાય ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી અહીં દિવસ લાંબો બને છે. હવે હું તમને બીજી વાત કરું કે મિત્રો આનાથી ઉલટી ઘટના, કે ભાઈ ચાલો આ કર્કવૃત્ત, આ મકરવૃત્ત, આ ઉત્તર ધ્રુવ, આ દક્ષિણ ધ્રુવ. પણ જ્યારે 21 જૂન આવે, શું આવે? 21 જૂન, ત્યારે કર્કવ ઋતુ પર સૂર્યના કિરણો સીધા પડે અને મકર ઋતુ પર સૂર્યના કિરણો ત્રાંસા પડે. એટલે આ જે ગોળાર્ધ છે ને, આ ગોળાર્ધ, ત્યાં સૂર્યના કિરણો 21 જૂન સુધી શું હશે? અહીં ઉનાળો હશે. યાદ રાખજો મિત્રો. અને દક્ષિણ ગોળાર્ધમાં 21 જૂન સુધી શું હશે? શિયાળો. આનાથી ઉલટું થઈ ગયું. આપણે શું જોયા હતા? 22 ડિસેમ્બરે મકર ઋતુ પર સૂર્યના કિરણો સીધા પડે છે, ત્યારે કર્કવ ઋતુ પર ત્રાંસા પડે છે. એટલે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હોય અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય. પણ અહીંયા શું જોયું કે 21 જૂને કર્કવ ઋતુ પર સૂર્યના કિરણો સીધા પડે એટલે ઉત્તર ગોળાર્ધમાં વધારે સૂર્યપ્રકાશ મળશે એટલે ઉનાળો. અને જ્યારે મકર ઋતુ પર એટલે કે દક્ષિણ ગોળાર્ધમાં ત્રાંસા પડે ત્યાં ઓછો સૂર્યપ્રકાશ મળે એટલે ત્યાં શિયાળો છે. ઓકે, ક્લિયર મિત્રો? એક્ઝામમાં પૂછાશે, યાદ રાખજો. મિત્રો બીજી વાત કરીએ, ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણની ગતિની સીધી અસર માનવીના ખોરાક, પોશાક અને રહેઠાણ ઉપર છે. ઘણાને કહી દઉં, ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણ એટલે શું? જ્યારે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે ને એને ધરી ભ્રમણ કહીશું. અને પૃથ્વી પોતાની ધરી ઉપર 24 કલાકમાં એક ચક્કર મારે અને સૂર્ય ફરતે ફરવા માટે 365 દિવસ લે છે. તો આ બધાની અસર શું થાય છે કે આપણા ખોરાક ઉપર, આપણા પોશાક ઉપર, કારણ કે ઋતુ બદલાય એટલે આપણા ખોરાક, પોશાક, રહેઠાણ. અને ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા શિયાળા અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે. અને આ દરેક ઋતુના હવામાન આપણા આગવા લક્ષણો ધરાવે છે. અને આથી જ ભારતની જે આબોહવા છે મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. અને કયા કયા દેશો? બાંગ્લાદેશ પણ, શ્રીલંકા અને મ્યાનમાર જેવા દેશો અને પાકિસ્તાન જેવા દેશો પણ મોસમી આબોહવા ધરાવે છે. હવે આપણે જોઈએ ભારતની આબોહવાની વિવિધતા. તો મિત્રો ભારતની આબોહવા ભિન્ન ભિન્ન છે. કારણ કે હું તમને એમ કહું કે ભાઈ જે શિયાળો હોય તો કાશ્મીરમાં વધારે ઠંડી પડે, બરાબર છે? શિયાળો હોય તો કાશ્મીર થાય, તો ભારતના બધા વિસ્તારોમાં વધારે ઠંડી નથી અનુભવાતી. એની પાછળનું કારણ છે કે આબોહવા ઉપર કેટલાક પરિબળો અસર કરે, 100%. કારણ કે કાશ્મીર છે એ દરિયાથી ખૂબ દૂર છે. દરિયા કિનારે હોય ને ત્યાં આબોહવા સમ રહે, યાદ રાખજો. હું તમને કહી દઉં, દરિયા કિનારે આવેલા સ્થળો છે ને આબોહવા કેવી હોય? સમ. સમ એટલે શું? તો ત્યાં ઠંડી અને ગરમી બહુ અનુભવાતી નથી. યાદ રાખજો, ખાસ યાદ રાખજો. જો દરિયા કિનારે આબોહવા સમ હોય અને દરિયાથી જેમ દૂર જાઓ એટલે કે દિલ્હી બાજુ જઈએ
તો ત્યાં વિષમ થતી જાય. વિષમ એટલે શું? તો ઉનાળો હોય તો ત્યાં ગરમી પડે, વધારે ગરમી પડે, અને શિયાળો હોય તો વધારે ઠંડી પડે. તો મિત્રો આપણો દક્ષિણ જે દ્વીપકલ્પ છે ને, ગુજરાતથી લઈને છેક પશ્ચિમ બંગાળ સુધીનો વિસ્તાર, એ દરિયા કિનારે આવેલો છે. ત્યાં સમ આબોહવા એટલે કે બહુ ઠંડી ને ગરમી ત્યાં બહુ અનુભવાતી નથી. પણ જેમ દરિયાથી દૂર જઈએ એમ આબોહવા કેવી થતી જાય? વિષમ. વિષમ યાદ રાખજો. મુંબઈ છે દરિયા કિનારે છે, એ સમ આબોહવા ધરાવે, ત્યાં ઠંડી ને ગરમી બહુ અનુભવાતી નથી. પણ જેમ દરિયાથી દૂર જઈએ એમ વિષમ એટલે કે મિત્રો તીવ્ર ગરમી અને તીવ્ર ઠંડી અનુભવાતી હોય છે. ઓકે, ક્લિયર? હવે આપણે આગળ જોઈએ. દક્ષિણ ભારતના દ્વીપકલ્પ જે છે મિત્રો, દક્ષિણ ભારતનો જે દ્વીપકલ્પ પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારે આબોહવા સમ છે. કીધું ને, આપણો દક્ષિણ ભારત દ્વીપકલ્પ એટલે આવડો આ દ્વીપકલ્પ છે, અને આ દરિયા કિનારે આવેલો છે એટલે આની આબોહવા કેવી છે? સમ છે. જ્યારે દરિયા કિનારાથી દૂર જતા ખંડીય, ખંડીય એટલે શું કહીશું ગુજરાતીમાં? એને વિષમ કહેવાય. શું કહેવાય? અને ખંડીય પણ કહી શકાય. જો દરિયા કિનારે આપણો જે દક્ષિણ દ્વીપકલ્પ છે, ગુજરાતથી લઈને કેરળ સુધી, કેરળથી લઈને પશ્ચિમ બંગાળ સુધી આખો જે દરિયા કિનારો છે એ દ્વીપકલ્પ છે, ત્યાં સમ આબોહવા, અને જેમ દરિયાથી દૂર જઈએ એમ વિષમ અથવા ખંડીય આબોહવા અનુભવાય છે. ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયા કિનારાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા ખંડીય એટલે વિષમ છે. જો હું તમને કહું દિલ્હી છે એ ઉત્તર ભારતમાં આવશે તો ત્યાં આબોહવા કેવી થઈ? ખંડીય. હું એમ કહું કર્ણાટક દરિયા કિનારે તો ત્યાં સમ, મુંબઈ દરિયા કિનારે સમ, કેરળ દરિયા કિનારે સમ, દિલ્હી વિષમ, અલ્હાબાદ વિષમ, પંજાબ વિષમ, કારણ કે દરિયા દૂર છે. ઓકે, ક્લિયર? ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે એટલે દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં. યાદ રાખજો, હું તમને કહું મિત્રો, ભારતનો નકશો આપણે દોરવામાં વાર નહીં લાગે છે, આપણને શીખવા માટે છે, એટલે આપણે ખાલી જોવાનું છે. અને મિત્રો તમને કહી દઉં, ભારત છે ને એની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય. આ કર્કવૃત છે, કર્કવૃત. આપણે ભારતની મધ્યમાંથી કર્કવૃત એટલે 23.5 ઉત્તર અક્ષાંશ એટલે કર્કવૃત કહેવાય. અને વિષવવૃત અહીં છે, યાદ રાખજો, નીચે. વિષવવૃત એટલે કેમ? તો કે જ્યાં સૂર્યના કિરણો સીધા પડે એટલે ગરમી. આપણો દક્ષિણ ભાગ છે ને ઉષ્ણ કટિબંધમાં આવશે. ક્યાંમાં કટિબંધમાં આવશે? ઉષ્ણ કટિબંધ. કર્કવૃત ભારતના બે ભાગ પાડે છે, યાદ રાખજો. ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત. તો આપણો જે દક્ષિણ ભાગ છે ને વિષવવૃતથી નજીક છે એટલે ઉષ્ણ કટિબંધમાં આવશે, યાદ રાખજો. અને ઉત્તરનો ભાગ છે ને એ કર્કવૃતથી નજીક છે એટલે ત્યાં આવશે સમશીતોષ્ણ કટિબંધ. કેવું આવશે? સમશીતોષ્ણ. યાદ રાખજો મિત્રો, સમશીતોષ્ણ. તો તમને એક્ઝામમાં પૂછી શકે કે આપણો ભારતનો દક્ષિણ ભાગમાં કયું કટિબંધ અનુભવાય છે? તો ઉષ્ણ કટિબંધ. અને ઉત્તર ભારતમાં કયું કટિબંધ અનુભવાય છે? સમશીતોષ્ણ. અને એનું કારણ પણ કહું કે દક્ષિણ ભારત વિષવવૃતથી નજીક છે એટલે ત્યાં ગરમી વધારે અનુભવાય, એટલે ઉષ્ણ એટલે ગરમી એટલે ઉષ્ણ કટિબંધ. અને ઉત્તર ભારત કર્કવૃતની નજીક છે એટલે ત્યાં મધ્યમ ગરમી મધ્યમ ઠંડી એટલે એ સમશીતોષ્ણ. તો દક્ષિણ ભારત ઉષ્ણ કટિબંધમાં અને ઉત્તર ભારત સમશીતોષ્ણ કટિબંધ અનુભવાય છે. ઓકે, જો અહીં લખ્યું ઉત્તર ભારત સમશીતોષ્ણ. અને આપણે બીજું શું જોઈ ગયા કે આપણો દક્ષિણ ભાગ જે છે, દક્ષિણ ભાગ એ ઉષ્ણ કટિબંધ છે. ઓકે, તો પરિણામે શું થાય? દેશના જુદા જુદા ભાગોમાં અને સ્થળોમાં તાપમાન અને વરસાદમાં ઘણો તફાવત છે. અને આપણે જાણીએ છીએ ભારતના બધા જ જુદા જુદા સ્થળો છે એનું તાપમાન અને વરસાદ અલગ અલગ છે. અને હું તમને કહી દઉં, તમારે એકદમ સરળતાથી જોવું હોય ને, દરિયા કિનારાથી દૂર જાવ એટલે તાપમાન શું થાય? વધે ઘટે? વધે. યાદ રાખજો, દરિયા કિનારાથી દૂર જાવ એટલે તાપમાન વધે, અને દરિયા કિનારાથી દૂર જાવ તો વરસાદ ઘટે. યાદ રાખજો, વરસાદ ઘટે, કારણ કે દરિયા કિનારે વધારે હોય. ભેજવાળા પવનો ક્યાંથી આવે? દરિયામાંથી. એટલે પહેલો વરસાદ ક્યાં પડે? મુંબઈમાં. અને દિલ્હીમાં જાય તો ભેજ ઘટી જાય, ઓછો વરસાદ પડે. પણ જો અહીં આપણા ભારતની વાત કરીએ, કાશ્મીરમાં આવેલું લેહ અને દ્રાસ, યાદ રાખજો મિત્રો, લેહ અને દ્રાસ, અહીં શિયાળાનું તાપમાન -45 ડિગ્રી હોય છે. વિચાર કરો. હવે તમે એમ સમજો કે ભાઈ આપણે અમદાવાદ કે સુરતમાં રહેતા હોય
તો હું આપણું -45 હોય નહીં. શું કામ કે લેહ અને દ્રાસ બહુ ઊંચાઈ ઉપર આવેલા છે, એટલે એનું તાપમાન -45 છે. બધી જગ્યાએ આખા ભારતમાં -45 નથી હોતું, અને એટલું બધું પડે તો એ અઘરું પડી જાય ભાઈ. એટલે ભારતમાં સૌથી વધુ તાપમાન ક્યાં? તો કે લેહ અને દ્રાસ. મિત્રો, આ જમ્મુ કાશ્મીરમાં આવેલું લેહ લદ્દાખ આપણે જે કહેવાય. અને શિયાળામાં -45 ડિગ્રી, એટલે સૌથી ઓછામાં ઓછું. ત્યારે આખા ભારતમાં એટલું તાપમાન હોતું નથી, કારણ કે આ તો ઊંચાઈને લીધે છે, બરાબર. રાજસ્થાનમાં આવેલ ગંગાનગર અને અલવરમાં ઉનાળાનું તાપમાન 51 ડિગ્રી, જો ખોપરા ફાડી નાખે એટલું, ખોપરા ફાડી નાખે એટલું તાપમાન હોય ઉનાળામાં. રાજસ્થાનમાં ગંગાનગર, શ્રી ગંગાનગર અને અલવર, આ બેના સ્થળો છે. ઉનાળાનું 51 ડિગ્રી, કારણ કે રણ પ્રદેશ છે, રેતી વધારે ગરમ થાય ઉનાળામાં, એટલે તાપમાન વધારે તપે, એટલે તાપમાન વધારે હોય. કેમ આપણે કાશ્મીરમાં લેહ અને દ્રાસનું તાપમાન કેટલું જોયું? -45. શું કામ કે ઊંચાઈને લીધે. અને રાજસ્થાનમાં ગંગાનગર અને અલવર ખાતે ઉનાળાનું તાપમાન કેટલું હોય છે? 51. શું કામ કે રણ પ્રદેશને લીધે. એવી રીતે પૂર્વ ભારતમાં મેઘાલયના શેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વરસાદ 1200 સેમી વરસાદ પડે છે. યાદ રાખજો મિત્રો. અહીં હજી એક વખત, મેઘાલય પૂર્વ ભારતમાં શેરાપુંજી, દુનિયાનો સૌથી વધુ વરસાદ 1200 સેમીનો રેકોર્ડ છે. હવે વિચાર કરો, એક વર્ષમાં 1200 સેમી. ગુજરાતમાં કેટલો પડે ખબર તમને? આખા ચોમાસાનો એક વર્ષનો વરસાદ 80 સેમી પડે છે. 80 સેમી. તોય આપણે હાશકારો કહી જાય, બસ હવે ખમૈયા કરો, હવે ન પડતો. જ્યારે મેઘાલયના શેરાપુંજીમાં દુનિયાનો સર્વાધિક વરસાદ રેકોર્ડ છે મિત્રો, 1200 સેમી. એટલે જ શેરાપુંજી જે છે, અને શેરાપુંજીથી છે ને 16 કિલોમીટર એક બીજું સ્થળ છે મોસીનરમ. યાદ રાખજો, મોસીનરમ. અહીં 24 કલાક દરમિયાન મહત્તમ વરસાદ સ્થળ તરીકેનો રેકોર્ડ છે મિત્રો. એક આપણું ચેરાપુંજી, અને ચેરાપુંજીથી 16 કિલોમીટર દૂર આવેલું મોસીનરમ, ત્યાં 24 કલાકમાં સર્વાધિક વરસાદનો રેકોર્ડ પડેલો રેકોર્ડ છે. ઓકે મિત્રો, પશ્ચિમ બાજુએ રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન 10 થી 12 સેમી વરસાદ પડે. વિચાર કરો, એક જગ્યાએ 1200 સેમી મેઘાલયના શેરાપુંજીમાં, જ્યારે રાજસ્થાનના રણ પ્રદેશમાં કેટલો? 10 થી 12. એટલે મિત્રો, આ શું બતાવે છે? એક પ્રદેશની અંદર પૂરની વિકટ પરિસ્થિતિ હોય, ભયંકર વિકટ પરિસ્થિતિ, અને બીજી બાજુ વરસાદ ન પડવાના કારણે દુષ્કાળ હોય, અને બીજી બાજુ ગરમી પરિસ્થિતિને લીધે વિરોધાભાસી. એટલે મિત્રો, આ છે ભારતની આબોહવા. એક બાજુ તીવ્ર ઠંડી હોય તો એક બાજુ ન ઠંડી અનુભવાય, એક બાજુ પુષ્કળ વરસાદ હોય તો બીજી બાજુ ન પણ હોય. ઓકે, એક બાજુ પુષ્કળ ગરમી હોય તો બીજા પ્રદેશમાં ન પણ હોય. એટલે આમ વિરોધાભાસી આબોહવાની સ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે. અને એમાંય ખાસ કરીને ગાજવીજના તોફાનો ભારતના આબોહવાની વિશેષતા છે. ઢોળની ડમરીઓ, ઉષ્ણકટિબંધી ચક્રવાતી વિનાશ અસરો કેટલાક પ્રદેશોમાં થતી રહે છે. અને આ ઋતુગત હવામાન એ અનેક રીતે મિત્રો, તો તમારે એક્ઝામની અંદર પૂછે કે ભારતની આબોહવાની વિવિધતા શું છે, તો તમે તો લખી શકો ભારતની આબોહવા મોસમી છે, બરાબર છે. અને ભારતની આબોહવામાં ભિન્નતા છે, બધી જગ્યાએ એક સરખી આબોહવા નથી અનુભવાતી. લખી શકો. ખાસ યાદ રાખજો, આપણે શું ભણી ગયા કે દક્ષિણ ભારત દરિયા કિનારે સમ અને દરિયાથી દૂર જતા વિષમ અનુભવાય. દક્ષિણ ભારતમાં ઉષ્ણકટિબંધ અને ઉત્તર ભારતમાં સમશીતોષ્ણ. લેહ લદ્દાખમાં શિયાળામાં -45, રાજસ્થાનમાં ઉનાળામાં શ્રીનગર અને અલવર અને શ્રીનગરમાં ઉનાળામાં 51 ડિગ્રી સેલ્સિયસ. મેઘાલયના શેરાપુંજીમાં 1200 સેમી વરસાદ, જ્યારે રાજસ્થાનમાં 10 થી 12 સેમી. તો એક બાજુ દુષ્કાળ ને એક બાજુ અતિવૃષ્ટિ. તો મિત્રો, આ છે ભારતની આબોહવાની વિવિધતાઓ. ધૂળની ડમરીઓ, ગાજવીજના તોફાનો, ઉષ્ણકટિબંધીય ચક્રવાતી પવનો એ ભારતના આબોહવાની ખાસ વિશેષતા છે. ધન્યવાદ.